બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે આપણે પિંક પરેડનું એક આયોજન કર્યું. એ આઈડિયા મને અમદાવાદમાં પિંક પરેડ એક વખત યોજ્યાથી જોઈ અને થયું કે પાટણની જનતા માટે પણ આપણે આવું કંઈક વિચારી શકીએ. અને એ અમલમાં મૂકતા પહેલાં મારે રોટરી ક્લબમાંના પ્રેસિડેન્ટ પરિમલભાઈ સાથે વાત થઈ તો એમને કીધું કે ચાલો આપણી સાથે રહીને આ પ્રોગ્રામ કરીએ. અમે પણ આવું કંઈ વિચારીએ. એસપી સાહેબ સાથે વાત થઈ, એમને કીધું કે ચાલો આપણે સાથે રહીને આ પ્રોગ્રામ કરીએ. અમને પણ આવી આવી કંઈ ઈચ્છા છે તો આપણે સાથે રહીને કરીએ. અને નચિકેતા ફાઉન્ડેશન પણ આપણી સાથે જોડાય. એ પછી આપણે 700 રજિસ્ટ્રેશન થયા છે. 12મી ઓક્ટોબરે આનંદ સરોવરમાં આપણે આ પ્રોગ્રામનું આયોજન કરીશું. ત્યાં બધા સવારે 6:30 આપણે ભેગા થઈશું. એના પછી આપણે બધાને ટી-શર્ટ, પિંક કલરનું ટી-શર્ટ અને પિંક કલરની કેપ આપીશું. અને પાટણ સિટીમાં આપણે એ 3 થી 4 કિલોમીટર એ વોકથોન કરીશું. એના પછી પાછા આવીને આપણે એમપી થિયેટરમાં એસેમ્બલ થઈશું અને આપણે અવેરનેસ માટે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર અવેરનેસ માટે આપણે એના કેન્સર સર્જનોને બોલાયા છે, જેમાં ડૉક્ટર જયેશભાઈ રાવલ છે, પ્રવીણ વડોદરિયા, નિસર્ગીબેન અને ડૉક્ટર નિપુરબેન. એ આપણને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર માટે માહિતગાર કરશે. અને એના પછી આપણે બધા સાથે નાસ્તો કરીશું અને છૂટા પડીશું. થેન્ક યુ.